हे गाइस वेलकम टू બેક માય ન્યૂ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા મિત્રો, આજે અમારી યાત્રાનો 8મો દિવસ છે અને અહીંયાથી જવાનું છે અમારે રાનીવાડા રાજસ્થાનમાં. આજે અમે એન્ટ્રી કરી લેવાના છે અને અમે કરી રહ્યા છીએ મહીસાગર દાહોદથી અમરનાથની સાયકલ યાત્રા. આજે અમારી સાયકલ યાત્રાનો 8મો દિવસ છે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને આજે અમે 2 દિવસ દાંતીવાડા હોલ્ડ કર્યો હતો ને હવે જઈ રહ્યા છે. આજે ફરીથી સાયકલ યાત્રા ચાલુ કર્યા છે. બાકી કંઈ નહીં મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચલો ગાઈસ, મસ્ત મજાનો નાસ્તો બનાવી લીધો છે. નાસ્તો કરી અને પછી નીકળ્યા ગાડી આપણા મુકેશભાઈ, મહેશભાઈ અને ગોપુ. ચલો મસ્ત મજાનો નાસ્તો કરી અને પછી નીકળ્યા આપણે આપણી જર્ની ઉપર. બાકી કંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેશે. તો ગાઈસ, અત્યારના 10 વાગ્યા છે અને સાયકલો પણ રેડી થઈ ગઈ છે. આપણે બધા પણ રેડી થઈ ગઈ છે જવા માટે. અહીંયાથી આપણે રોકાવાનું છે રાણીવાડા રાજસ્થાનમાં. આજે આપણે રાજસ્થાનમાં એન્ટ્રી કરી લઈશું. અહીંયાથી લગભગ 60 કિલોમીટર જેટલું છે. શાંતિથી કાપી લઈશું કેમ કે 60 કિલોમીટર જેટલું છે. બાકી ચલો જઈએ, રેસ્ટ કરો. તો ગાઈસ, આપણે મુકેશભાઈના ઘરેથી નીકળીને આવી ગયા છે. કઈ આવેલી આપણે શું કહેવાય ને? શીકુ ડેમ. દાંતીવાડામાં શીકુ ડેમ આવેલો છે, ત્યાં આવી ગયા છે. અને આપણી સાયકલ જોવા મસ્ત મજાની મૂકી દીધી. પવન ચાલી રહ્યો છે ઉપર બાજુથી, એટલે થોડાક અહીંયા ફોટોગ્રાફી કરી લઈએ અને પછી નીકળે આગળ તરફ. તો ગાઈસ, આપણે 10 કિલોમીટર જેટલી સાયકલ ચલાવી લીધી હશે ને હવે જવાનું છે આપણે પાથાવાડા તરફ. તો પાથાવાડા અહીંયાથી જવાય છે. જોઈએ ગાડી ક્યાંથી જવાય છે. 2 રસ્તા પડે છે. જો ગાઈસ, 2 રસ્તા પડે છે. તો તમને બતાવે પાથાવાડા ક્યાંથી જવાય છે. એક વાર મેપમાં જોઈ લઈએ અમે. તો ગાઈસ, અહીંયાથી પાથાવાડા જવાય છે. ચલો જઈએ ધીમે ધીમે. ગરમી ભાઈ બહુ છે અને વરસાદ આવે એવું થઈ રહ્યું છે. વાતાવરણ થોડું ચેન્જ થયું છે. તો ગાઈસ, અહીંયાથી પાથાવાડા રહ્યું છે 5 કિલોમીટર અને અગિયાળી અહીંયાથી 500 મીટર ને ટોલ પ્લાઝા છે. આપણે તો ટોલ આવતો નથી. ચલો ધીમે ધીમે જઈએ. 5 કિલોમીટર છે. તો ફાઇનલ ગાઈસ, આપણે પહોંચી ગયા છે પાથાવાડા અને અહીંયાથી 3 રસ્તા પડે છે રાનીવાડા જવા માટે. તો ચલો જે શોર્ટ પડે ત્યાં આપણે જઈશું. તો ગાઈસ, અત્યારના 3 વાગી રહ્યા છે અને આપણે 2 કલાક જેટલો આરામ કર્યો. ત્યાં મંદિર હતું, શ્રી સુંદા ચામુંડા માતાજી મંદિર હતું દનિયાવાડામાં. તો હવે અહીંયાથી રહી છે રાનીવાડા 30 કિલોમીટર જેટલું. ચલો ધીમે ધીમે પહોંચી જાય રાનીવાડા. પછી આરામ કરી લીધો છે. ગરમી બહુ છે મિત્રો અહીંયા, કેમ કે એરિયો રાજસ્થાન આવી ગયો છે. હવે અહીંયાથી થોડેક ગાડી એક બોર્ડર પડે, ત્યાંથી ગુજરાત છોડીને રાજસ્થાનમાં ફરીથી થોડે પાછા આગળ આવીને ગુજરાતમાં આવશું ને ગુજરાત છોડીને ફરીથી રાજસ્થાનમાં જશું. તો ફાઇનલી ગાઈસ, આપણે રાજસ્થાનમાં આવી ગયા છે અને થોડી વારમાં ફરી પાછા ગુજરાતમાં આવશું, પછી રાજસ્થાન ચાલુ થઈ જશે. તો ચલો ધીમે ધીમે જઈએ સાયકલ લઈને. તો ગાઈસ, અહીંયાથી રાજસ્થાન પૂરું અને ફરી પાછું ગુજરાત આવી ગયું. થોડા ગાડી જઈને પછી પરમાનન્ટ માટે રાજસ્થાન આવી જશે અને રાજસ્થાનમાં 15 કેટલા દિવસ કાઢવા? નહીં 15 ખરા, 15 થી 14 દિવસ અમારા રાજસ્થાનમાં વિતાવવાના છે. હા, ગુજરાતમાં આવા રસ્તા છે તો રાજસ્થાન સારું લાગે ભાઈ. રાજસ્થાનમાં ગરમી બહુ પડે. આ રાજસ્થાન જ ગણાય છે પણ અડધો ગુજરાત અડધું રાજસ્થાન બધું મિક્સ છે. ચલો હવે અહીંયાથી રહ્યું છે 25 કિલોમીટર. ત્યાં જઈને નાઇટ હોલ્ડ કરી દઈએ આપણે રાણીવાડાની અંદર. તો ગાઈસ, આપણે પહોંચી જવા કરે છે રાણીવાડા. અહીંયાથી 7 કિલોમીટર છે જ્યાં આપણે રોકાવાનું છે ત્યાં. બાકી ગાઈસ, હમણાં પછાડી કૂતરા હતા ને 4-5 કૂતરા એવા દોડ્યા ને ગોપુભાઈની પછાડી. હાલત જો ખરાબ થઈ ગઈ. હું તો ઊભો રહી ગયો હતો કેમ કે કૂતરાનો કોઈ ભરોસો નહીં, ક્યારે ચોંટી જાય. આમ તો ઊભો રહી જાય ને તો કૂતરા નહીં દોડે, પણ કદાચ અમુક કૂતરા અંદર પેલા ખબર ને આપણી બાજુ કે હડકાઈ જાય કૂતરા, તો હડકાયેલા હોય ને તો ચોંટી જાય ને તો ઇન્જેક્શન પડે આપણે. એટલે ગોપુભાઈ તો ભાગ્યા. હું ત્યાં ઊભો રહી ગયો. કૂતરા કેમ કે બધા ગોપુભાઈને પછાડી હતા. પછી હું ઊભો રહ્યો, આ કૂતરા રિટર્ન આવ્યા નહીં એટલા અમુક કૂતરાનો માલિક આવી ગયો તો કૂતરા લઈને જતો હતો. હું આવતો રહ્યો શાંતિ ધીમે ધીમે. તો ચલો હવે જઈએ. અહીંયાથી 7 કિલોમીટર છે. બાકી હવે ડાયરેક્ટ તમને લાસ્ટ ક્લિપ બતાવશું જ્યાં રોકાવાના છીએ ત્યાંની. તો ફાઇનલી ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ રાણીવાડામાં. જુઓ મસ્ત મજાનું લખેલું છે નગરપાલિકા રાણીવાડા, આપકા હાર્દિક સ્વાગત કરો. તો ચલો ગાઈસ, આપણે પહોંચી ગયા છે રાણીવાડામાં અને હવે અહીંયાથી જવાનું છે 3 કિલોમીટર ગાડી જ્યાં આપણે રોકાવાનું છે ત્યાં. તો ગાઈસ, જમવામાં દાળ બાટી છે અને આપણે જ્યાં રોકા છે ત્યાં દાળ બાટી બનાવી છે જમવામાં રાજસ્થાનની ફર્સ્ટ દાળ બાટી.
તો હે ગાઈસ, અત્યારના વાગી રહ્યા છે 10:30 અને આપણે સુવા કરીએ છીએ કેમ કે કાલે સવારે વહેલું નીકળવાનું છે. 3-4 વાગ્યાની આસપાસ આપણે નીકળી જઈશું કેમ કે 150 કિલોમીટરનો ટાર્ગેટ રાખીએ છીએ. કાલે 16 તારીખે બીચ છે એટલે બીજના દિવસે દર્શન કરે એવો ટાર્ગેટ રાખવાનો છે આપણે. અહીંયાથી લગભગ 320 કિલોમીટર જેટલું રહ્યું છે રામદેવડા. તો બને તો બીજના દિવસે સાંજ સુધીમાં અમે ગમે તે કરીને ટ્રાય કરીને પહોંચી જશું. 150 તો 2 દિવસમાં પહોંચી જશું. એટલે કાલે થોડુંક વહેલા નીકળે તો સવારમાં જલ્દી સાયકલ ખેંચાય. બાકી મિત્રો, આજે અમારી યાત્રાના કેટલા દિવસ થયા? 7 દિવસ નહીં, આજે અમારી યાત્રાના 7 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો કંઈ નહીં, તમને કાલના નવા બ્લોગમાં મળે. આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દો. ગુડ નાઇટ સર.